હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે તો સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આપણે જઈએ છીએ પોરબંદર રેલવે સ્ટેશને રોહિતભાઈને રેલવે સ્ટેશન મૂકવા માટે। તો આપણે પહેલાં જઈશું સાગરભાઈ પાસે, સાગરભાઈને લઈને પછી આપણે રેલવે સ્ટેશન જવા માટે નીકળશું। તો તમે વિડીયોમાં જોડાયા રહેજો। તો હવે આપણે સાગરભાઈ પાસે પહોંચી ગયા છે, અહીંયા સાઈડમાં જ ઊભ્યા છે। તો આપણે સાગરભાઈને લઈને નીકળીએ। સાગરભાઈ બહુ ખુશ છે અને આપણે સાગરભાઈને લઈને હવે નીકળી ગયા। હવે આપણે જઈએ રેલવે સ્ટેશને। તો હવે આપણે રેલવે સ્ટેશનની અંદર એન્ટર થઈએ છીએ। આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા। તો હવે આપણે અંદર જઈને રોહિતભાઈને આવ્યા તો નહીં હોય હજી, તો આવી જાય, આવે ને ત્યાં સુધી આપણે એનો વેટ કરીએ। જોઈ લો પોરબંદરનો બોર્ડ મારેલો દેખાઈ ગયો ને, કેમ બાકી પોરબંદરો GJ25। તો અમે આવી ગયા છે, રોહિતભાઈને હજી આવેલા નથી તો અમે એનો વેટ કરીએ છીએ। રોહિતભાઈને આવે એટલે જોઈએ આપણે આગળ શું કરવું એ। તો મિત્રો વિડીયોમાં જોડાયા રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો। તો ફાઇનલી રોહિતભાઈને આવી ગયા છે, તો આપણે રોહિતભાઈને હવે મળી લઈએ। હજી બાકીના 4-5 દોસ્તારો હવે બધા ભેગા સાથે મળીને આવશે। તો રોહિતભાઈને આવ્યા તો આપણે પાર્કિંગ માટે ચિઠ્ઠી બનાવવાની હોય ને, તો એ ભાઈ ચિઠ્ઠી બનાવી નહોતા દેતા, તો કીધું કે તમે ચિઠ્ઠી આપો પછી અમે પૈસા આપીએ પાર્કિંગના। તો અમે ચિઠ્ઠી બનાવવા માટે ચિઠ્ઠી બનાવડાવી છે અત્યારે, પછી પૈસા પાર્કિંગ આપીશું। કેમ કે એમને અત્યારે પૈસા આપી દઈએ તો પછી કે તમે હજી પાર્કિંગના પૈસા નથી આપેલા, એટલા માટે ફરી દેવા ન પડે એટલા માટે। તો હવે અમે અંદર આવી ગયા છે અને હવે જઈએ છીએ સીટ નંબર ગોતવા માટે। સીટ નંબર મળી જાય એટલે રોહિતભાઈને બેસાડી દઈએ। તો અમે જઈએ છીએ વાતો કરતાં કરતાં। સાગરભાઈ કંઈક કહે છે કે મારે જવું હતું પણ ટાઈમ નહોતો મારી પાસે, નકર હું પણ મુંબઈ જાત એના જોડે, ત્યાંથી ફ્લાઇટમાં બેસાડીને આવી જાત। તો અમે પછી કરી દીધો ફોટો ક્લિક અને ટાઈમ થઈ ગયો હતો। તો હવે આપણે રોહિતભાઈને કહી દીધું ટાટા બાય બાય। તો રોહિતભાઈ ચડી ગયા ચાલુ ટ્રેને, કેમ કે ટ્રેન ઉપડી ગઈ હતી એનો બરાબર ટાઈમ જ ન મળ્યો રામ રામ કરવાનો કે એમ, તો ડાયરેક્ટ રોહિતભાઈને મોકલાવી દીધા ટ્રેનમાં। તો ફાઇનલી રોહિતભાઈ અત્યારે મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા છે। कि आपके सहयात्री आगे बढ़ सके। किसी भी सहायता के लिए आप कैबिन क्रू से संपर्क कर सकते हैं। धन्यवाद। તો રોહિતભાઈ ઇઝરાયલ જવા માટે ફ્લાઇટમાં બેસી ગયા છે। તો આપણે મળીએ હવે આપણે નવા વ્લોગમાં। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો।